રે પ્રધાનજી, જી મહારાજ. પંડિતજી ગયા, તેમને ઘણો સમય થઈ ગયો તો હજી સુધી કેમ દેખાતા નથી? અરે મહારાજ, આ ગોરદેવ તો આવતા જણાય છે મહારાજ. એ હું તો હાલી હાલી ઠાઈકો પોકરણ ગઢ આવે ને હપક માં લાગે કાટા કૂટી પોકરણ ગઢ આવે ને પોકરણ ગઢ આવે નહીં, જો પોકરણ ગઢ આવે ને હું તો હાલી હાલી ઠાઈકો પોકરણ ગઢ આવે ને. અરે પ્રધાનજી, રાજની અંદર જઈ જાણ કરો કે ગોરદેવને આપણે જે કામ કરવા માટે મોકલ્યા હતા એ કામ પરિપૂર્ણ કરી અને રાજની અંદર પરત ફર્યા છે. હા પંડિતજી, જલ્દી કહો, મારું હૈયું ઉતાવળું થાય છે કે મારી દીકરી સગુણાનો શ્રીફળ તમે ક્યાં નગર અને ક્યાં રાજમાં સ્વીકારી અને આવ્યા છો? હા મહારાજ, તમારું હૈયું સાંભળવા જેટલું ઉતાવળું થાય છે ને મહારાજ, એટલું જ મારું મન અને હૃદય નબળું છે મહારાજ. કહેવા તો નથી માંગી રહ્યો મહારાજ, પણ મારા હૃદય પાસે પથ્થર બાંધી રથ ચણાવીને હું તમને કહી રહ્યો છું મહારાજ. અને હા મહારાજ, હું મારી ગોજારી જીભે જે બોલવા જઈ રહ્યો છું ને મહારાજ, એ તમે તમારું કાળજું કઠણ કરીને સાંભળજો મહારાજ. કદાચ મારા કીધેલા શબ્દ તમે સહન નહીં કરી શકો મહારાજ. તમારી દીકરી એટલે કે બેનીબા સગુણાનો વહેવિશાળ પિંગલગઢ નગરી પઢિયાર રાજા તેમનું રાજ કરે છે અને તેમના કુંવર પ્રતાપરાય સાથે મહારાજ. અરે નહીં પંડિતજી, હા મહારાજ, મેં તમને કહ્યું હતું નહીં કે દેશ ફરજો પરદેશ ફરજો પણ એક પિંગલગઢના પાદર ન જાતા. હા મહારાજ, તમારા કહેવા મુજબ હું દેશ ફેરો પરદેશ ફેરો મહારાજ. અને કદાચ મહારાજ તમે મને કે ગોરદેવની જવાબદારીથી મોકલ્યો હશે મહારાજ, પણ નહીં મહારાજ, હું એક ગોરમટી એક દીકરીનો પિતા બનીને ગયો હતો મહારાજ. હું મારી જ દીકરીનો વહેવિશાળ કરવા નીકળ્યો હોય તો ખરાબ ઠેકાણે કેમ કરી વળાવી શકું મહારાજ. તમારા કહેવા મુજબ હું દેશ ફેરો એટલું જ નહીં પરદેશ પણ ફેરો મહારાજ. જ્યાં સારું રાજ હતું ને મહારાજ, ત્યાં બેનીબા સગુણાને શોભે તેવો કોઈ કુંવર ન હોય, ને કદાચ બેનીબા સગુણાને શોભે તેવો કુંવર મળે ને મહારાજ, તો આપણી રૂડી અને રળિયામણી હળિયારી ને હેતાળ એવી પોકરણગઢ નગરીને શોભે તેવું કોઈ સામે રાજ ન મળે મહારાજ, તો હું કરું તો શું કરું મહારાજ. અંતે મેં પિંગલગઢ નગરી જોઈ, એમના રાજા પઢિયાર એમના કુંવર પ્રતાપ સાથે બેનીબા સગુણાનો વહેવિશાળ કરીને હું આવ્યો છું મહારાજ. મને માફ કરો મહારાજ, મને માફ કરો. નહીં પંડિતજી, આમાં તમારો કોઈ દોષ નથી પંડિતજી. આ તો વિધાતાના લેખ છે, લેખમાં મેઘ કોઈ મારી શકતું નથી પંડિતજી. માનવી જાણે હું કરું, માનવી જાણે હું કરું નહીં કરતલ દુજો કોઈ, આદરા તારા હાથ વચ્ચે રહે મારો હરી કરે સો હોય પંડિતજી. જય હો મહારાજ. હા પંડિતજી, માટે લગ્નની વિધિ કરતા જાઓ. જેવી તમારી આજ્ઞા મહારાજ. પોકરણગઢ નગરીના રાજા અજમલરાયને ઘરે આજે દીકરીનો વહેવિશાળ કરી અને દીકરીના રૂડા માંડવિયાનો અવસર આવીને ઉભો છે. એક ભાઈ વગરની બેનડીના વિવાહ આવીને ઉભા છે, તો આપણે સૌ સમાજ સાથે મળીને પોકરણગઢ નગરીના રાજા અજમલરાયની ઘરે આવેલો આ અવસરને વધાવી લઈએ. માં ગૌરી તમારા નંદને અમે સમરીએ સૌથી દિવસે સમરે સાધુ હે ઓલા દિવસે દિવસે સમરે સાધુ આવા રાતે સંતને કાચો ને કાચો વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્નમ કુર્વતે શુભ કાર્યેષુ સર્વદા કંકુ છાટીને હલકજો કંકો
એમાં તમે લખજો ગાય બેની સગુણ બનાવ અખંડ શોભાગ્યવતી. પહેલી પહેલી કંકોત્રી મારે લખવી લખવી કાય કરવા ગણેશ ગણપતિ વેલા વેલા આવજો. લગનનો માંડવડો હીરો પ્યો ને રાત રડિયા આંબળી. એ તોરણ બાંધા સોરી પાલવમાં ડોવડે. અરે મહારાજ પિંગલગઢના પઢિયાર તેમના કુંવર પ્રતાપની જાન આવતી જણાય છે, તો તેમના શોભતા સમયાની તૈયારી કરાવો. હા સતી, લગ્નની તૈયારી કરો. ઘણું સારું કહે સ્વામી.